હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। તો કેમ છો બધા? મજામાં હશો ને? આ તમે જોઈ શકો છો કે 0.5 એચપીની મોટરનું પેનલ બોક્સ છે, તમે જોઈ શકો છો। અને આમાં અંદર તમને બતાવીએ કે શું ફોલ્ટ હતું, તે આનાથી મોટર બળી ગઈ। તો એ પણ મોટર તમને બતાવીએ। મોટર આયરી આ નાની ડોલમાં તમે જોઈ શકો છો કે 0.5 એચપીની મોટર છે, જે ઘરે છે। અને આ તમને બતાવીએ પેનલ બોક્સ। તો મોટર બળવાનું કારણ તમને બતાવીએ। તો આ તમે જોઈ શકો છો કે 0.5 એચપી મોટરમાં હંમેશા 36નો કેપેસિટર લાગે છે। આ તમે જોઈ શકો છો, એક તો છે 36નો કેપેસિટર, અને આ બીજો પણ લગાવી દીધો છે, કેમ કે પાણી ઓછું કાઢતી હશે એટલા માટે। તો પાણી વધારવા માટે આ બીજો પણ કેપેસિટર લગાવી દીધો છે 120 UFનો। તમે વિચાર કરો કે 36નો 120 UFનો કેટલો કેપેસિટર ભારે પડે, એ તમે વિચાર કરો। એટલા માટે મોટર બળવાનું કારણ છે આ કેપેસિટર। તો આ કેપેસિટર ના લગાવ્યો હોય તો આ મોટર બચી હોત। તો આ પાણીનું પ્રેશર કમ હતું, એટલા માટે આ કેપેસિટર પાવર વધારવા માટે લગાવ્યો। તો તમને આ કેપેસિટર કાઢીને અને આ 36ના કેપેસિટર મોટર ચાલુ કરીને બતાવીશું। તો ચાલો મોટર ચાલુ કરીને બતાવીએ તમને। તો આ અમે 36નો કેપેસિટર છે એનાથી ચાલુ કરીને, અને આ 120 UFનો છે, એ કેપેસિટર અમે કાઢી નાખશું। તો ચાલો અમે કેપેસિટર કાઢી નાખીએ। અને તમારે પણ ઘરમાં જો 0.5 એચપીની મોટર હોય તો હંમેશા પાણી ઓછું કાઢતી હોય તો મોટરની અંદર કેપેસિટર એક જ લગાવો, કેમ કે બે ના લગાવવા ના મોટર બળવાનું કારણ બની શકે છે। મોટરને તમારે બચાવવી હોય તો એક જ કેપેસિટર લગાવો। પાણી ઓછું કાઢતી હોય તો તમારે કારીગરને મોટર બતાવી દેવાની હોય તો, અથવા ઘરે કારીગર ના બની જવાનું। મીટર જોડીને તમને મોટર ચાલુ કરીને બતાવીશું। અને ભાઈઓ, તમે આ વિડીયોને સપોર્ટ કરો, સપોર્ટ નથી કરતા યાર। તો મેં એક કેપેસિટર લગાવી દીધો છે, અને આ અમે બધું ચેક કરી લઈશું, પાવર આવે છે કે નથી આવતો એ પણ ચેક કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે મેં એક જ કેપેસિટર લગાવી દીધો છે, જે છે 36નો। તમે જોઈ શકો છો 36નો જ કેપેસિટર લાગે। અને તમને મોટરના વાયર પણ જોડીને બતાવીશું। તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આમાં છે એક લાલ, ને આ કાળો, અને આ લીલા કલરનો છે, કેવો વાદળી કલરનો છે ભાઈ। આપણે જે કોમનમાં લગાવવાનું હોય એ આ વાદળી હશે, એ કોમન બની ગયું, ને આ રહ્યું લાલ। આ બંને લગાવીશું મેન, અને આ વચ્ચે લગાવીશું, કેમ કે આનું કામ નથી, એ સ્ટાર્ટિંગનું આવી ગયું। તો ચાલો અમે મોટરની અંદર જે પેનલ બોક્સની અંદર છે છેડા જોડી દઈએ। અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને તમારે પણ ચેનલ બનાવવી હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો, એ વિશે હું વિડીયો બનાવીશ। તો તમે જોઈ શકો છો કે મેં મોટરના છેડા પેનલ બોક્સમાં જોડી દીધા છે, અને 220 વોલ્ટનો કરંટ પણ આપી દીધો છે। અને
તમને મોટર ચાલુ કરીને બતાવીએ, તો લોડ કેટલું લે એ પણ તમને બતાવીએ. આ મોટર 0.5 HPની. તો આ મોટર ચાલુ થઈ ગઈ છે અને આ પાણીનું પ્રેશર તમે જોઈ શકો છો. નાની ડોલમાં છે એટલા માટે પ્રેશર ઓછું લાગે છે તમને. અને મોટર આ તમે જોઈ શકો છો 5 લોડ લે છે. આ તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ મોટર ચાલુ થઈ ગઈ છે. અને આ મોટર રિવાઇન્ડિંગ કરી હતી આપણે. અને આ મોટરનું બળવાનું કારણ છે આ કેપેસિટર. તમને મોટર બતાવીએ. મોટર છે તમે જોઈ શકો છો કે મોટર રિવાઇન્ડિંગ કરી દીધી છે હમણાં જ. આ પેનલ બોક્સનો વિડીયો છે ને તમને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આ વિડીયો તમે વાયરલ કરજો. તો મળીશું બીજા નવા વ્લોગમાં. ચાલો.